નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. આ ભાગ બીજો છે. અમે મામેરું લઈને જઈએ છીએ સાગર એમપીમાં. તે બસમાં જે મોજ કરાવી તે આગલા વ્લોગમાં તમને બતાવી. અને આ રસ્તાનું સીન છે. ત્યાં એકલા કેસુડાના ઝાડ અને ઘઉંના ખેતરો ભર્યા છે. આ જો તમને ઘઉં બતાવું. છેક સુધી જ્યાં સુધી નજર પહોંચે ને તેવડા મોટા મોટા ખેતરો ઘઉંના ભરેલા હતા. એ અમે જોઈ મોજ કરી. જો આગળ તમે જોઈ શકો છો. તમારી નજર ના પહોંચે ને ત્યાં સુધી ખેતર ઘઉંના વાવેલા છે. દૂર દૂર સુધી નજર કરો ત્યાં ઘઉં જ દેખાય. ઘઉં અને કેસુડાના ફૂલ, કેસુડાના ઝાડ જોઈ શકો છો તમે. એમપીના ઘઉં. અને આ બપોરના ટાઈમે અમે જ્યાં જમવા રોકાયા હતા ને, ટિફિન બંધાવેલા હતા. સારી જગ્યા જ જોતા હતા. ત્યાં સારી જગ્યા અહીંયા સારી હતી. ત્યાં અમે બપોરનું જમવાનું કરીને બીજા દિવસે જ્યાં અમે મામેરું લઈને ગયા હતા ને, હર્ષભાઈની માંડવાની વિધિ ચાલુ છે. અમે બધી બહેનો અને દેરાણી જેઠાણી બધા બેઠા છીએ. જુઓ, દમયંતીબેન, મધુબેન, ભગવતીબેન, કલાબેન, ફૈબા, દિવ્યાબેન, બધા પોતપોતાની વાતોમાં મશગુલ હતા. નાગપુરથી આવેલા. હવે આ મામેરાની થઈ રહી છે તૈયારી. બપોર પછી મામેરું હતું. આ જો બધા તૈયાર થાય છે પોતપોતાની રીતે. અમને એક હોલ જ આપી દીધો તો મામેરાવાળાને રેસ્ટ કરવા માટે. અને આ છાબો ભરાઈ ગઈ છે અને થાય છે વધાવવાની તૈયારી. મામી વધાવે છે છાબોને. અને સામે બધા ભાઈઓ તૈયાર ઊભા છે. છાબો તૈયાર થાય એટલે લઈને જઈએ. પોકાર પરિવારનું મામેરું. જુઓ, ભાઈ ને ભત્રીજા ને અમે અહીંયા બધાને જોડી જોડી બેસાડી દીધા હતા. બેન આવશે ચાંદલા કરવા. ચાંદલા થઈ ગયા પછી અમે મળીએ છીએ. નણંદબાને એના જેઠાણી દેરાણી બધા ભેગા જ છે. આ બંને જેઠાણીઓ જ છે બેનની, ઉર્મિલાબેનની. મામેરું ભરાઈ ગયું અને હવે ફોટોશૂટ ચાલુ છે. જો મામેરું આપી દીધું અને આ બેને બધું આપ્યું છે તે જો આગળ પડ્યું છે તે લઈને અમે બેઠા. જેટલું આપ્યું એટલું બેને પાછું આપ્યું અમને. ના તો બહુ પાડી પણ ના માન્યા બેન. ને હવે અમારે બધી દેરાણી જેઠાણીઓનો ફોટોશૂટ ચાલુ છે. અમારે આ વચ્ચે બે નાગપુરવાળા હતા, બે દેરાણીઓ મારી. અને આ બીજા દિવસની સવારે અમે વહેલા ત્યાંથી ચા નાસ્તો કરીને 7 વાગે નીકળી ગયા હતા. ને રસ્તામાં બોરના ઝાડ જોયા. બોરના ઝાડ એટલે કેટલા પણ. બોરના ઝાડમાં પત્તા કરતાં બોર વધારે હતા. જો વિનુભાઈ બોર વીણે છે. ઝાડ શું પત્તા કરતાં તો બોર વધારે હતા. ઢગલા બોર હતા. તે બસવાળાએ ઊભી રાખી બસ અને અમે બધા ઉતરીને બોરા ઉતારવા આવ્યા. સરસ હતા ખાવામાં પણ. જોઈ શકો છો તમે પણ. જુઓ, ચમેલી બોર ખટમીઠા કહેવાય ને તે. જો આવા તો કેટલાય ઝાડ હતા. રોડ ઉપર બોરના ઝાડ હતા. જતી વખતે ઘઉંના ખેતર જોયા પણ ઘઉં તો ઉતરીને લેવાય નહીં ને. બોર તો ખાવાની વસ્તુ. એટલે જો
હેમલતાબેન ને અરુણાબેન નીચે વળીને બોરા વીણે છે. આ પારુબેન, કાજલબેન, એ સાઈડમાં ઊભી હતી, એને બોર ભાવે નહીં એટલે આ સવિતાબેન તો મોટો કોથળો લઈને આવ્યા હતા કે બધા બોરો આમાં નાખો. જો કેવા અંદર જઈને બોરા તો ઉતારે છે. ખૂબ મોજ કરી હો, મજા પડી ગઈ. અંદર ખાડામાં ઉતરીને પણ બોર વીણતા હતા આ જાનવીબેન. આ ભરતભાઈ જો બોડીને ઝાલીને ખંખેરે છે તો બોર નીચે પડે, બધા પાકા પાકા હોય ને એ. જો રાહુલભાઈ અહીંયા વિડીયો ઉતારતા હતા, મજાક કરતા હતા. જાનવીબેન ને જાય છે આગળ, પારુબેન ને કાજલબેન હજી આગળ કે છે બોલ. ને આ બપોરે અમે જમવા રોકાયા હતા તે વચ્ચે તમને બતાવીએ. હવે અમે પાછા આવીએ છીએ. દૂર સુધી ક્યાંય બસ ક્યાંય હતી ને દૂર સુધી ચાલતા ચાલતા ક્યાંય પહોંચી ગયા. અને અમે હવે આ રાત્રિના જમવા માટે અહીંયા આવ્યા છીએ. લગભગ ગુજરાતની બોર્ડરમાં આવી ગયા હતા, લગભગ નહીં આવી જ ગયા હતા. જો બહુ ભૂખ નહોતી, બધાને સફરથી કંટાળ્યા હતા એટલે હળવો જ નાસ્તા જેવું કરવું હતું એટલે બધાએ ઢોસા જ મંગાવ્યા હતા. સામે બધાને આવી ગયા છે ને અમે અહીંયા બધાના મોઢા જ જોઈએ છીએ. જોઈ શકો છો તમે. થેન્ક યુ ફોર વોચિંગ.